જય મુખાન મેડીમાં તમને તમારી કુળદેવી માની ખબર ન હોય તો શું કરવું જોઈએ તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય મુખાન મેડીમાં. મારી કુળની માતા કોણ છે સાચી ખબર ના હોય તો એના માટે શું કરવું જેથી કુળદેવીની ખબર પડે, અસલ ઓળખ થાય. તમને જો કુળદેવી તમારી ના ખબર હોય તો પહેલું જ તમારા ઘેર કોઈ તમારી ઘરની કુવાસી હોય, નાની દીકરી નાની બાળ હોય, એના હાથેથી દીવો પ્રગટાવી અને ફૂલથી વધામણા કરી, કંકુ ચોખાથી વધામણા કરી અને કુળદેવીનું આગમન કરો. કદાચ એના વધામણા કરીને એને બોલાવો તો તમારી જે તે કુળદેવી હશે એ તમારા ઘેર કંકુના પગલે આવશે. આ હું સોલંકી પેઢીની મેરડી માતા કહું છું. ભલે તમે નહીં જાણતા કે મારી કુળદેવી કોણ છે, એનું નામ નહીં ખબર, એનું સ્વરૂપ નહીં ખબર, પણ છતાંય તમારી કુળદેવી તો જાણતી જ હશે ને કે આ મારી વસ્તી છે. તો તમારી કોઈ ઘરની કુવાસી હોય એના હાથેથી વધામણા કરાવી અને એને પ્રેમ ભાવથી બોલાવજો કે હે માં, મારી કુળદેવી કોણ છે તું ખબર નહીં, પણ મારી કુળદેવી તમે ગમે તે હોવ, તમારું નામ ગમે તે હોય, તમારું નામ નહીં જાણતો, તમારું સ્વરૂપ નહીં જાણતા, પણ અમે તમને ભાવથી માં બિરાજમાન કરીએ છીએ, તને તારું આહવાન કરીએ છીએ. માં તું અમારા ઘેર બિરાજમાન થજે. તો તમારી કુળની માતા દુનિયાના છેડામાં છે, પણ ખાલી એની વસ્તીના પોકારથી કંકુના પગલે તમારા ઘેર આવી જશે, તમારા દીવામાં આવી જશે. આવું સોલંકી પેઢીની માતા બોલું છું. પણ ભલે તમને નહીં ખબર મારી કુળદેવીનું નામ શું છે, પણ કુળદેવીને ખબર છે કે મારી વસ્તી છે, તો તમે ખાલી કુળદેવી તરીકે વધામણા કરીને લાવીને કદાચ એને બિરાજમાન કરશો ને. એક પાટલી પર લાલ કપડું પોથરી 5 ચાંદલા કરી અને અબીલ ગુલાલ કંકુ જેથી તમારી પૂજાની વિધિ આવડતી હોય પ્રમાણે કરી અને દીવો લાવી અને પાટલી પર બિરાજમાન કરી અને એના નિમિત્તે એક શ્રીફળ મૂકી એની પર લાલ કપડું બાંધી અને નારાછડી બાંધીને ચાંદલા કરીને કળશ ઉપર મૂકી અને એને પ્રાર્થના કરી અને કગડજો કે માં બિરાજમાન થજો. તો 100% તમારી કુળદેવી સાક્ષાત તમારા ઘેર, તમારા દીવામાં, તમારા મઢે આવીને બેસી જશે. એવું મારું મેરડીનું કહેવું છે. પણ ભલે તમે ના જાણતા હોય કે મારી માનું નામ શું છે, ચામુંડા છે કે મહાકાળી છે કે અંબા છે કે બુઢ ભવાની છે કે હરસિદ્ધિ છે, પણ તમારી માં તો જાણતી હશે કે મારી સ્વરૂપ શું છે. પણ થોડી ધીરજ રાખવી પડશે દરેક ભાવિક ભક્તોને જે કુળદેવી નહીં જાણતા એના માટે. એને પ્રાર્થના કરીને એવું કગડજો કે માં અમે તને નહીં જાણતા કે તું અમારી માં કયા સ્વરૂપની છું, કયા નામની છું, પણ માં તને કુળદેવી તરીકે બિરાજમાન કરીએ છીએ. માં બિરાજમાન થશે, તમારી માં બિરાજમાન 100% થશે, તમારા ઘેર સાક્ષાત આવશે અને ધીરે 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 જે દાડો બિરાજમાન કરે અને નિવેદ ચોખાનું ઘીમાં નિવેદ કરી, ધૂપ કરી, નારિયેળ વધેરી અને પ્રાર્થના કરી અને એનો દીવો રોજ 2 ટાઈમ કે સવાર હોંજ કે અખંડ તમારે જે યથાશક્તિ તમારી પરિસ્થિતિ હોય પ્રમાણે ચાલુ રાખશો ને, એક દિવસ તો તમારી માં સપને આવીને કહે છે કે હું ચામુંડા છું, હું મહાકાળી છું, હું અંબે છું, એવું તમને સાક્ષાત એનું સ્વરૂપ બતાવી અને તમને પાકો વિશ્વાસ અપાઈ અને તમને એવી સાક્ષાત એવી હાજરી આલી અને પ્રમાણ સિદ્ધ કર્યા છે કે હું તારી પેઢીની મહાકાળી છું કે ચામુંડા છું, હરસિદ્ધિ છું. પણ એનામાં થોડી ધીરજ રાખવી પડે. ધીરજ રાખશો તો જ તમારી માં એનું સાચું સ્વરૂપ બતાવશે. જોડે જોડે કદાચ મને મેરડી નહીં માનો, મને સોલંકી પેઢીની માતા નહીં માનો, મને રોમવાળી મેરડી નહીં માનો, તો કદાચ તમારી માં એ સપનું નહીં આલે તો સપને આવીને હું કહી દઈશ કે તારી આ પેઢીની માતા છે. પણ ધીરજ રાખવી પડશે. કોઈ દીકરા એની માને નોમથી નહીં બોલાવતો, સારે એની માનું નામ ગમે તેવું હોવ, પણ સારે એનો દીકરો એને માને નોમથી નહીં બોલતા હોય, ખાલી માં જ કે મમ્મી જ કે, પણ એની મમ્મીને ખબર હોય કે મને જ બોલાવે છે. એવી રીતે તમારી કુળદેવીના નામથી નહીં બોલાવો, પણ તમારી માને ખબર હશે કે મારો દીકરો મને જ પોકાર કરે છે, તો 100% તમારા ઘેર આવીને બિરાજમાન થઈ જશે.